હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કાઠિયાવાડી રેસીપીમાં। તો આજે આપણે બનાવશું ખાટું મીઠું રસાવાળું મગનું શાક। તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ। એના માટે આપણે એક વાટકીઓ બાફીને મગ લીધા છે, અડધો વાટકીઓ તેલ લીધું છે, અડધી ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હિંગ લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, એક ટમેટું સુધારીને લીધું છે, અડધી ચમચી જીરું લીધું છે, આ 5-6 લીમડાના પાન ને 2 સૂકા મરચા લીધા છે, 5 થી 6 લસણની કળીને આ રીતે કટિંગ કરીને લીધું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આપણે આ ધાણા લીધા। હવે આપણે આ શાક વઘારી લઈશું। તો હવે આપણે આ તેલ નાખી દેશું। તેલને હવે ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ જીરું નાખી દેશું। હવે આ લીમડાના પાન ને સૂકા મરચા નાખી દેશું। હવે આપણે આ હિંગ નાખી દઈશું। હવે આપણે આ લસણની કળી નાખી દઈશું। હવે આપણે આ બાફેલા મગ નાખી દઈશું। હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું। હવે આપણે હળદર નાખી દઈશું। હવે આ ધાણા જીરું નાખી દઈશું। હવે આ લાલ મરચું નાખી દઈશું। આ ગરમ મસાલો નાખી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। બાફામાં નાખ્યું હતું એટલે આપણે ત્યારે થોડુંક જ નાખશું। હવે આપણે આ ટમેટા નાખી દઈશું। હવે 2 થી 3 મિનિટ આપણે એને ઉકળવા દઈશું। હવે આપણે આ લીલા ધાણા નાખી દઈશું। તો આપણું શાક તૈયાર છે। તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું।
તો તૈયાર છે આપણા ખાટા મીઠા રસાવાળા મગનું શાક. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી રેસીપી. તો હવે મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાયને બાય બાય.